તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેટલાક દિવસથી ડાકનો વિડીયો જોવા મળતો હતો। આજે આપણે છોકરા જોડે મુલાકાત લઈશું। કેટલાક છોકરાઓ પાવાગઢ દ્વારા કે ભણવા નથી જતા, કેમ નથી જતા એ પણ આપણે ચર્ચા કરીશું। વિડીયોમાં આગળ વધવા પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જી હા મિત્રો, આપણી જોડે કેટલાક છોકરાઓ છે કે ભાઈ છોકરા તમે સ્કૂલે કેમ નહીં જતા? ડાકણના બીકે એમ તો ડાકણને બીઓ છે એમ? શું હોય ડાકણ? ડાકણ બીક લાગે? અલા, એટલે ડાકણ થી બીક તમે સ્કૂલે નહીં જતા? ના, કેમ આવું ભાઈ? બીક લાગે। બીક લાગે એમ? કેટલા દિવસથી સ્કૂલે નહીં ગયા? 10 દાડે। ઓહો હો, ડાકણ ને બીને 10 દાડાથી સ્કૂલે છોકરાઓ નહીં જઈ રહ્યા છે અને કેટલાક બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ કે ડાકણ બધા ડાકણના વિડીયો બનાવે છે અને છોકરા સ્કૂલે નહીં જતા। કેટલું ઇફેક્ટ પડી રહ્યું છે મિત્રો। અને ખરેખર આજે જેને બી આ જે એડિટિંગ કર્યું છે એ બહુ ખોટું કામ કર્યું। છોકરા કેટલા છે જો ઘરે જો કેમ શું હતું, આપણે ડાકણને બીક લાગે એટલે નહીં જતા। અને તું કેમ નહીં જતો? ડાકણની બીક લાગે એમ તું? ડાકણની બીક લાગે। અને તમે બધાને ડાકણ બીક લાગે? તમે બધાને એટલે નામ બોલો ચાલો। ભણવા નહીં જતા। એ ભણવા નહીં જતા, ડાકણ નહીં ભણવા? રંભા એમ? કયા ધોરણમાં ભણે? છઠ્ઠા। એમ? કઈ સ્કૂલ? રાપર જૂના। હા તો કેમ નહીં જતો ભણવા? ડાકણની બીકે। ઓ બાપ રે, ડાકણને બીક લાગે? તને? મને ડાકણની તને બીક લાગે? તને? મને બીક લાગે। તને? નામ બોલો। રાજપાલ। તારું? સહદેવ। કેમ ભણવા નહીં જતો? ડાકણની બીક લાગે। એટલી બધી બીક લાગે? અરે નમસ્કાર ભાઈ, કેટલા બધા છોકરાઓને ભવિષ્ય બગડી રહ્યો છે। તમે ખાલી એક વિડીયોની અંદર કેટલા બધા છોકરાઓનો ભવિષ્ય બગડી રહ્યો છે એ તમે ખાલી કલ્પના કરો કે આટલા બધા છોકરા આપણી સામે જો એ ડાકણને બી રહ્યા છે અને ભણવા પણ નહીં જઈ રહ્યા છે। તો ખરેખર જે આ જો એડિટિંગ કર્યું છે એને બહુ ખોટું કામ કર્યું છે, એટલે આવું ના કરવું જોઈએ। નમસ્કાર, આવું ના કરવું જોઈએ। જી હા મિત્રો, જો આપણે બાકીના બે છોકરાઓ છે એમને હજુ પૂછીશું આપણે કેમ ભણવા નહીં જતો? ડાકણની બીક લાગે। કેટલા દિવસથી ભણવા ના ગયો? 10 10 દિવસથી ભણવા છોકરાઓ નહીં જઈ રહ્યો। તું કેમ નહીં જતો? ડાકણની બીક લાગે। તને ડાકણની બીક લાગે? કેટલા દિવસથી ભણવા ના ગયો? 10 દાડા। કેટલા કયા ધોરણમાં ભણે? બીજા। અને તને? ઈ ભણતો જ નહીં। ભણતો નહીં? તો તને ના બીક લાગે? તને એના બીક લાગે? હે રેડી? તો જોઈ લો મિત્રો કે ડાકણનો વિડીયો જેટલો બી વાયરલ થયો હતો એ કેટલા છોકરાનો ભવિષ્ય બગડાવવા જઈ રહ્યો છે। જોઈ લો, 1 2 3 4 5 6 7 છોકરાઓ નહીં જઈ રહ્યા છે ભણવા। એટલું તમે વિચારો કેટલું ઇફેક્ટ પડી રહ્યું છે। તમે ખાલી વિચારો, તમે ઇફેક્ટ કેટલું થઈ રહ્યું છે કે ડાકણના વિડીયોના કારણે છોકરાઓનું ભવિષ્ય કેટલું પણ બગડી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આટલા બધા જે છોકરાઓ છે 1 2 3 4 5 6 અને 7 જો કે એવું કહી રહ્યા છે આ છોકરાઓ જો કે ડાકણથી બીક લાગે। 10 દિવસથી ડાકણનો જે ફોટો ક્લિપ છે ખૂબ વાયરલ થયું હતું અને આપણા ચેનલની અંદર પણ મૂકેલું જ છે। એના કારણે આ છોકરાઓનું ભવિષ્ય કેટલું બગડી રહ્યું। તમે ખાલી કોમેન્ટ બોક્સમાં બતાવો કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ। ખરેખર જો એડિટિંગ દ્વારા જો બતાવવામાં આવ્યું હતું એટલું ખરાબ, કેટલું ઇફેક્ટ કેટલું થઈ રહ્યું છે એ તમે ખાલી કલ્પના કરો, બરાબર? તમે ડાકણથી કેમ બીવો હે? તમારે ભણવાનું નહીં? મારી નાખે તો ડાકણ ખાઈ જાય એમ? જોઈ હતી કોઈ દિવસ તમે? ટીવીમાં જોઈ। ટીવીમાં જોઈએ એમ, પણ હકીકત આવી ગઈ એમ કે બધા? પાકું બીક લાગે એમ? કેમ ભાઈ? આને પૂછવાનું હે બીક લાગે? અલા ભણવા જવાનું હોય, બીવાનું ના હોય કઈ? હે બીક લાગે? ખાઈ જાય તો એમ? તો એવું કહી રહ્યા છે આ જો કે ડાકણ ખાઈ જાય તો કે ભણવા ક્યાં જવું? કે આમ કે પાવાગઢ વડા તળાવ પાસે ડાકણનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો, ત્યારથી આખા ગુજરાતમાં ઇફેક્ટ પડી રહ્યું છે અને છોકરાઓ કેટલાક ભણવા નહીં જઈ રહ્યા છે। આ તમારી સામે છે અને છોકરા કેમ ભણવા નહીં જતા એ પણ આપણે બીજી વાર પૂછું, કેમ તમે ભણવા કેમ નહીં જતા? કે ડાકણથી બીવા હું લેવા દેવી? કે ડાકણ ખાઈ જાય તો? ઓહો, ખાઈ જાય તો એમ? તને કેવી રીતના બીક લાગે? ડાકણ ખાઈ જાય તો બાપરે, જીવતા ડાકણ ખાઈ જાય। હા, જીવતા ડાકણ ખાઈ જાય એવું પણ લોકો કહી રહ્યા છે। બાળકો
પણ દરેક કે મારા સબસ્ક્રાઈબરો છે એ મારે નમ્ર વિનંતી કે બાળકોને આટલી બધી ઇફેક્ટ ના પડવું જોઈએ અને આવું અફવા ના ફેલાવવું જોઈએ. કેટલા બધા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. તમે જોઈ રહ્યા કે એમ કે ઢાંકણ આવે છે એટલે ઢાંકણથી બીક લાગે એટલે હું ભણવા નહીં જતા. તો વિડીયોની અંદર બસ આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં બતાવી શકો છો. આ વિડીયોની અંદર બસ આટલું જ. હું છું તમારો લાડલો શૈલેષ ભીલ.